જય માતા ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પુસ્તક ચેનલમાં। આજે તારીખ 23 માર્ચ 2024 ની આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં તાપમાનનો પારો રેકોર્ડ તોડશે। કાળઝાળ ગરમી માટે ખેડૂતો સાવધાન રહેજો, તૈયાર થઈ જાઓ। આગામી દિવસ દરમિયાન ગુજરાતની અંદર રેકોર્ડ બ્રેક તાપમાન નોંધાઈ શકે છે। 44 ને પણ પાર તાપમાનનો પારો જાય તેવી શક્યતા। તો તેની સંપૂર્ણ માહિતી મેળવીશું, તેમજ પવનની પણ અપડેટ આપણે આ વિડીયોની અંદર મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક આપીને શેર કરી દેજો। ગુજરાતના ખેડૂતો તૈયાર રહેજો, કારણ કે આગામી દિવસો દરમિયાન તાપમાન ગુજરાતની અંદર નોંધપાત્ર રીતે વધી શકે છે। ખાસ કરીને મોટાભાગના સેન્ટરોની અંદર 44 ડિગ્રી પર તાપમાન પહોંચે તેવી પણ સંભાવના દેખાઈ રહી છે। 2 દિવસથી ગુજરાતની અંદર તાપમાનમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। 40 ડિગ્રીને પાર પણ મોટાભાગના વિસ્તારની અંદર તાપમાન પહોંચી ગયું છે। આગામી દિવસો દરમિયાન હજુ રેકોર્ડ બ્રેક તાપમાન વધે તેવી સંભાવના છે। ખાસ કરીને અત્યારે ગુજરાતનું હવામાન સાવ સૂકું જોવા મળી રહ્યું છે, પરંતુ બપોર દરમિયાન કાળઝાળ અત્યારે ગરમીની શરૂઆત થઈ ચૂકી છે। માર્ચના એન્ડ દરમિયાન એટલે કે 25 તારીખથી ગુજરાતની અંદર નોંધપાત્ર રીતે તાપમાન વધી શકે છે। આપણે પહેલાં જણાવીએ તે મુજબ કે હીટવેવનો રાઉન્ડ માર્ચ મહિનાની એન્ડમાં જોવા મળશે। તે મુજબ ગુજરાતની અંદર રેકોર્ડ બ્રેક તાપમાન પહોંચે તેવી શક્યતા રહેલી છે। અત્યારની અપડેટ મુજબ અમુક વિસ્તારની અંદર 44 ડિગ્રી આજુબાજુ પણ તાપમાન પહોંચે તેવી સંભાવના છે। હવે 25 તારીખ બાદથી સરેરાશ તાપમાન એટલે કે ઓલ ગુજરાતનું તાપમાન 40 ડિગ્રી તેમજ તેની ઉપર જોવા મળે તેવી સંભાવના રહેલી છે। આજના તાપમાનની વાત કરવા જઈએ તો જેમની અંદર વાત કરીએ તો મધ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, ખેડા, કડી, કપડવંજ, બોરસદ, તારાપુર એ મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર 40 ડિગ્રી આજુબાજુ તાપમાન જોવાની સંભાવના દેખાઈ રહી છે। સૌરાષ્ટ્રની અંદર જામનગર છે, દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, ભાવનગર, દરિયાકાંઠાના વિસ્તારની અંદર 37 ડિગ્રી આજુબાજુ તાપમાન જોવા મળશે। જ્યારે રાજકોટ છે, અમરેલી, સુરેન્દ્રનગર, મોરબી અને બોટાદ અને જુનાગઢ જેવા વિસ્તારની અંદર પણ 40 ડિગ્રી આજુબાજુ તાપમાન જોવા મળે તેવી સંભાવના છે। પરંતુ આજથી 25 તારીખ સુધી તાપમાનમાં થોડો ઘટાડો જોવા મળે તેવી પણ સંભાવના રહેલી છે। આગાહી મુજબ વાત કરવા જઈએ તો આગામી 25 તારીખ સુધી તાપમાનમાં 1 થી લઈને 2 ડિગ્રીનો ઘટાડો પણ થવાની સંભાવના હાલની અપડેટ મુજબ જાણવા મળી રહી છે। પરંતુ આ 2 દિવસના ગેપ બાદ ગુજરાતની અંદર તાપમાનનો પારો અતિશય ઊંચો જાય અને કાળઝાળ ગરમી જોવા મળે તેવી સંભાવના રહેલી છે, જેમાં તેની શરૂઆત 25 તારીખથી જોવા મળી શકે છે અને 25 તારીખથી લઈને 28 થી 30 તારીખ સુધી એટલે કે 30 માર્ચ સુધી હીટવેવનો ભયંકર રાઉન્ડ જોવા મળે તેવી સંભાવના છે અને મોટાભાગના વિસ્તારની અંદર 40 ડિગ્રી પ્લસ તાપમાન નોંધાઈ શકે છે। સરેરાશ તાપમાન 40 થી લઈને 42 ડિગ્રી સેલ્સિયસ સુધી ઓલ ઓવર ગુજરાતની અંદર નોંધાઈ શકે છે, પરંતુ અતિશય તાપમાન વધુ જોવા મળી શકે છે, જેમાં 25 થી 30 માર્ચ દરમિયાન 44 ડિગ્રી આજુબાજુ પણ તાપમાન પહોંચવાની આગાહી કરવામાં આવી રહી છે। જેમની અંદર વાત કરીએ તો 26 તારીખની અપડેટ મુજબ જેમાં તાપમાનનો પારો નડિયાદ 41 ડિગ્રી, ખંભાત છે, ધોળકા, અમદાવાદ, વિરમગામ, કપડવંજ, ખેડા, બોરસદ, તારાપુર આ મધ્ય ગુજરાતના એટલા વિસ્તારની અંદર તાપમાનનો પારો રેકોર્ડ બ્રેક સપાટી પર જોવા મળશે। 26 તારીખ દરમિયાન જ 41 ડિગ્રી તાપમાન નોંધાઈ શકે છે। તે સિવાય સૌરાષ્ટ્રની અંદર બોટાદ 41, જસદણ, ગોંડલ, રાજકોટ, ચોટીલા, સુરેન્દ્રનગર, મોરબી, ધોળકા એટલા વિસ્તારની અંદર તાપમાનનો પારો અતિશય ઊંચો જવાની સંભાવના છે, તેમજ 41 ડિગ્રી તાપમાન નોંધાશે। જ્યારે અન્ય વિસ્તારની વાત કરીએ તો કચ્છમાં રાપર, વાગડ વિસ્તાર અને ભુજ જેવા વિસ્તારની અંદર પણ 41 ડિગ્રી આજુબાજુ તાપમાન અમુક વિસ્તારની અંદર 26 તારીખ દરમિયાન નોંધાઈ શકે છે। આગાહી મુજબ વાત કરીએ તો મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રના અને કચ્છના આપણે નામ જણાવ્યા તે મુજબ એટલા વિસ્તારની અંદર રેકોર્ડ બ્રેક તાપમાન પહોંચવાની સંભાવના છે અને 44 ડિગ્રી આજુબાજુ પણ કોઈક જગ્યાએ 45 ડિગ્રી પણ પહોંચવાની સંભાવના દેખાઈ રહી છે। એ સિવાય પૂર્વની અંદર વડોદરા જિલ્લો પણ એવો છે કે જ્યાં અતિશય તાપમાનમાં વધારો થવાની પણ સંભાવના રહેલી છે। જુનાગઢ સાથે જ ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારો જેમાં ઈડર, ભાંભર, હિંમતનગર છે, ખેડબ્રહ્મા, મહેસાણા, મોઢેરા, ચાણસ્મા, રાધનપુર અને થરાદ અને ડીસા એટલા વિસ્તારની અંદર પણ તાપમાનનો પારો 43 ડિગ્રી આજુબાજુ જવાની પણ સંભાવના રહેલી છે। કોઈક વિસ્તારની અંદર 44 ડિગ્રી પ્લસ પણ તાપમાન રહી શકે છે। એ સિવાયની વાત કરીએ તો અન્ય વિસ્તારની અંદર તાપમાન ઓવર 30 તારીખ સુધી, જેમાં ભાવનગર, ઉના, પોરબંદર છે, દ્વારકા, ઓખા, ગીર સોમનાથ એ વિસ્તાર, દક્ષિણ ગુજરાતની અંદર સુરત, વલસાડ, નવસારી, તાપી, ભરૂચ, અંકલેશ્વર, દાહોદ, ગોધરા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ એટલા જિલ્લાની અંદર સરેરાશ તાપમાનનો પારો
40 થી લઈને 42 ડિગ્રી આજુબાજુ વચ્ચે જોવા મળે તેવી શક્યતા રહેલી છે. આ આગાહી 25 થી 30 માર્ચ દરમિયાનની છે, જેની તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી. તો મિત્રો ખાસ કરીને નોંધપાત્ર રીતે તાપમાનનો પારો ઉચકાશે અને કાળઝાળ ગરમી માટે તૈયાર રહીજો. અતિશય ભયંકર ગરમી જોવા મળી શકે છે. આ સિવાય પવનની વાત કરીએ તો પવનની સ્પીડ હવેથી આજથી નોર્મલ કેટેગરીમાં જોવા મળશે. 7 થી લઈને આપણે જણાવ્યા તે મુજબ કે 14 કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ જોવા મળી શકે છે. બાકી પવનમાં કોઈ પણ ફેરફાર થવાની સંભાવના જણાઈ રહી નથી. જે દરિયાકાંઠાના વિસ્તારની અંદર પવનની ઝડપ હતી તેમાં આજથી ઘટાડો થઈ શકે છે. તેમજ આગામી 2 દિવસ તાપમાનમાં થોડું ઘટાડો જોવા મળશે, કારણ કે આ વાતાવરણમાં પલટો આવી રહી છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે, એટલા માટે. બાકી 25 તારીખથી અતિશય ગરમી જોવા મળે તેવું અનુમાન રહેલું છે. તો મિત્રો આ અત્યારની વહેલી સવારની અપડેટ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું.